તો સુરેન્દ્રનગર જિલ્લામાં સમસ્ત માલધારી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી ધર્મેશ ભરવાડની નિર્મમ હત્યા સામે આપવામાં આવ્યું છે. ત્યારે સમાજના પ્રતિનિધિઓએ માંગ કરી છે કે હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને કાયદાનું ભાન કરવામાં આવે. ત્યારે ગત 18 એપ્રિલે થયેલી આ ઘટનાને જેહાદી માનસિકતા ધરાવતા તત્વો સાથે જોડવામાં આવી રહી છે. આ પહેલાં પણ કિશન ભરવાડની હત્યા થઈ હતી અને છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં હિન્દુઓની આ 5મી હત્યા બનતા આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે સમાજે ગુજરાતમાં હિન્દુઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે. આ સાથે જ ધંધુકામાં હિન્દુ યુવકો પર દાખલ કરાયેલી ખોટી ફરિયાદો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ચર્ચા ચાલી રહી છે અને જનતા ન્યાયની અપેક્ષા સાથે આગળ આવી રહી છે.